કૃષ્ણ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે, તો અત્યારે બહારથી કોઈ પણ આવે તો કંઈ ઠંડુ જ માંગે. તો આજે આપણે બનાવીશું ઠંડુ શક્કરટેટીનું જ્યુસ. શક્કરટેટીના જ્યુસ માટે મેં અહીંયા 3 ટેટી લીધેલી છે. હવે આપણે એને કાપી અને એમાંથી જે બીનો ભાગ છે એ કાઢી લઈશું. આ બીનો ભાગ આપણે કાઢી લઈશું. આમાં વધારે બીનો ભાગ નથી, તમે જોઈ શકો છો. ટેટી પણ આપણી એકદમ સરસ પાકેલી છે. તો હવે આપણે બીનો ભાગ કાઢી લીધો છે. હવે એના નાના પીસ કરી લઈશું. આ જ રીતે આપણે બધી ટેટીમાંથી જે બીનો ભાગ છે એ કાઢી નાખશું, અલગ કરી નાખશું. અત્યારે શક્કરટેટીનું જ્યુસ અત્યારે ખૂબ જ ગરમીમાં આપણને ખૂબ જ સરસ લાગે છે, પીવાની પણ મજા આવે છે અને ઠંડક પણ આપે છે. અને શક્કરટેટીની તાસી ઠંડી છે, તો અત્યારે એ ખૂબ જ ફાયદાકારક છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં બીનો ભાગ બિલકુલ કાઢી નાખેલો. હવે આપણે બધા બીનો ભાગ કાઢી નાખેલો છે. હવે આપણે એની છાલ પાડી લઈશું અને નાના પીસ કરી લઈશું. જોઈ શકો છો, ટેટી પણ ખૂબ જ સરસ છે. હજુ મેં ટેસ્ટ નથી કર્યો, પણ પહેલાં સુધારેલી હતી સવારના એ ટેટી પણ ખૂબ જ મીઠી હતી. અત્યારે મેં જે કાપી એનો ટેસ્ટ નથી કરેલો. અને બાળકો પણ અત્યારે બહારથી રમીને આવે તો તમે એને આ ઠંડુ ઠંડુ જ્યુસ આપશો તો એમને પણ ખૂબ જ પસંદ આવશે. મેં ટેટીની છાલ કાઢી લીધી છે. હવે આપણે એના પીસ કરી લઈશું નાના. આ રીતે એના પીસ કરી લઈશું આપણે. આ રીતે બધી ટેટીને આપણે સમારી અને એના પીસ કરી લેવાના છે. હવે મેં અહીંયા બધી ટેટી કાપી લીધી છે, નાના પીસ કરી લીધા છે. તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. એકવારમાં બધી નહીં આવે, કેમ કે હું વધારે જ્યુસ બનાવવાની છું. 7 જણા માટે જ્યુસ બનાવું છું, એટલે 2 વારમાં હું થોડી થોડી કરીને પીસી લઈશ. ટેટી એકદમ જ મીઠી છે, એટલે હું શુગર થોડી ઓછી નાખું છું. તમે જે પ્રમાણે વધારે મીઠું પસંદ કરતા હોય એ પ્રમાણે નાખી શકો છો. હું અહીંયા 2 ટેબલ સ્પૂન શુગર નાખી રહી છું. હવે તમે જોઈ શકો છો, મેં અહીંયા એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું. હવે દૂધ એડ કરી દીધું છે, તો હવે આપણે એને ફરીવાર પીસી લઈશું. આપણું ઠંડુ ટેટીનું જ્યુસ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. મારી આજની રેસીપી તમને લોકોને ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ ગરમીમાં એકવાર શક્કરટેટીનું જ્યુસ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.